નોરતા ધામે ભક્તિમય માહોલમાં 50મો રામ જન્મોત્સવ ઉજવાયો। રામનવમી પર્વ નિમિત્તે મોડી રાત્રિ સુધી જામ્યો આધ્યાત્મિક ભજન સત્સંગ કાર્યક્રમ। સંત શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજે સૌને વ્યસન મુક્ત બનાવવા અપીલ કરી આશીર્વાદ આપ્યા। પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ધામે પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ તેમજ પરમ પૂજ્ય શ્રી વિશ્વ ભારતીજી સહિતના સેવક દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામનવમીના પવિત્ર પ્રસંગે 50મા રામ જન્મોત્સવ ભક્તિસભર માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો। શ્રી દોલતરામ બાપુ અને વિશ્વ ભારતીજીના શુભ આશીર્વાદથી આયોજિત કરાયેલ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારે પૂજાપાઠ મહાઆરતી સાથે વિવિધ ધાર્મિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકીય સામાજિક આગેવાનો સહિત સમસ્ત નોરતા ગામના ગ્રામજનો દ્વારા સાથે હજારો રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે ઉત્તર ગુજરાતના ખ્યાતનામ કલાકારોના વૃંદે આધ્યાત્મિક ભજન સત્સંગના સરવાણી વહાવી મોડી રાત્રિ સુધી રામ ભક્તિની રમઝટ બોલાવી હતી। આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય દોલતરામ બાપુ પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજે ઉપસ્થિત સૌને વ્યસન મુક્ત બનવા અપીલ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે રણુજા ખાતે નવનિર્માણ પામનારા સનાતન ગુજરાતી ધર્મશાળાના કાર્યમાં સહભાગી બનવા પરમ પૂજ્ય બાપુના અનુયાયી રવિરામ મહારાજ દ્વારા અપીલ કરતા ઉપસ્થિત સૌ રામ ભક્તોએ દાનની સરવાણી વહાવી ભગવાન શ્રી રામચંદ્રજીના 50મા રામ જન્મોત્સવની ઉજવણીને યાદગાર બનાવી હતી।